હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સોલેનેસી કુળ વિશે ભણ્યા. હવે આજના લેક્ચરની અંદર આપણે લિલિએસી કુળ વિશે સમજવાનું છે. તો હવે સોલેનેસી વિશે આપણે જે એની એક વિશેષતા જોઈ કે સોલેનેસીને બટાટાના કુળ તરીકે ઓળખાય છે. તો એવી જ રીતે આપણે લિલિએસીની વાત કરીએ તો જે લિલિએસી કુળ છે એને લીલીનું કુળ પણ કહે છે. અને સાથે સાથે એમસીક્યુ માટે એક ઇમ્પોર્ટન્ટ લાઇન કે એકદળી વનસ્પતિની લાક્ષણિકતાનું તે પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે જે લિલિએસી કુળ છે એમાં જે બધી વનસ્પતિ છે એ કેવા પ્રકારની હશે? એ એકદળી પ્રકારની વનસ્પતિ હશે. બરાબર. તો એમસીક્યુ માટે આ એક ખાસિયત પણ આપણે યાદ રાખવાની છે કે લિલિએસી કુળ જે છે એ કઈ લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરશે, કયા વનસ્પતિના પ્રકારનું? તો વનસ્પતિનો પ્રકાર છે એકદળી વનસ્પતિ. ક્લિયર? તો આ પણ એક મોસ્ટ એમપી ગણીશું આપણે એમસીક્યુ માટે. હવે જો આપણે એનો ફેલાવો કહીએ તો નિવાસસ્થાન વિશ્વમાં બધે જ તે વિતરિત હશે. વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો તે ભૂગર્ભીય કંદ, વજ્રકંદ. ભૂગર્ભીય કંદ એટલે જે આપણે અમુક કંદમૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, જેમ કે બટેટા છે, સુરણ, સક્કરિયા. તો એવા પ્રકારના જે કંદ છે એ લિલિએસી કુળની અંદર જોવા મળતા હશે. તો કંદના પણ ઘણા બધા પ્રકારો છે. પહેલાં આપેલું છે ભૂગર્ભીય કંદ કે જે જમીનની અંદર થતા હોય. વજ્રકંદ, વજ્રકંદની અંદર આપણે એક્ઝામ્પલ કહીએ તો વજ્ર એટલે બહુ જ મોટું. સુરણ જે છે એનું કદ બહુ મોટું હશે તો એવા પ્રકારનું જે કંદમૂળ છે એને વજ્રકંદ કહેવાય છે. ગાંઠામૂળી, ગાંઠામૂળીની અંદર આપણે એક્ઝામ્પલ સમજીએ તો હશે આદુ અને હળદર. તો એવા જે ગાંઠામૂળી પ્રકારનું છે તો એવા ધરાવતા વનસ્પતિના છોડ જોવા મળે છે. સાથે સાથે એક વિશેષતા કે આ છોડ કેવો હશે? બહુ વર્ષાયુ હશે. બરાબર. એટલે કે અમુક છોડ એવો હશે કે જે એક કરતાં ઘણી બધી સિઝનમાં, વધારે સિઝનમાં પાક આપતો હોય. તો એવા છોડને આપણે કેવું કહીશું? બહુ વર્ષાયુ છોડ. તો એક વિશેષતા પણ એમાં આપણે યાદ રાખવાની છે વનસ્પતિક લક્ષણની અંદર. ઇન શોર્ટ, મોટાભાગે કંદ પ્રકારની વનસ્પતિ અહીંયા આપણે ગણી શકીએ. એટલે એવું જરૂરી નથી કે દરેક વનસ્પતિની અંદર કંદ હાજર જ હોય. આમ છતાં આ એક એની વિશેષતા આપણે ગણી શકીએ. ક્લિયર? હવે આગળ આપણે જે મેઇન વાત કરવાની છે કે જે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો હવે પછીની જે ઇન્ફોર્મેશન છે આપણે એમસીક્યુ માટે વધારે આઈએમપી ગણી શકીએ. એ છે એના પુષ્પીય લક્ષણો. અને આ જે પુષ્પીય લક્ષણો છે એના ઉપરથી જ આગળ આપણે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર વિશે સમજવાનું છે કે જે આ પોઈન્ટનો એકદમ ઇમ્પોર્ટન્ટ એવો પોર્શન આપણે ગણી શકીએ. ક્લિયર? તો પુષ્પીય લક્ષણો છે એ આપણે ખાસ તૈયાર કરવાના છે એમસીક્યુ માટે. તો પુષ્પીય લક્ષણોની અંદર પહેલાં આપણે વાત કરીએ પુષ્પની ગોઠવણી કેવા પ્રકારની હશે. તો એકાકી હોય અથવા તો તે પરિમિત હશે. એ સિવાય એક વિશેષ પ્રકારની આ ગોઠવણી હશે. છત્રક જેવા ગુચ્છમાં ફૂલો ગોઠવાયેલા હોય. છત્રક જો આપણે ફૂલોના પુષ્પ વિન્યાસનો પ્રકાર કહીએ તો આવી રીતે છત્રીની જેમ કોઈ અક્ષ હોય એના ઉપરથી છત્રકની જેમ બધા પુષ્પો ગોઠવાયેલા હોય. ઘણીવાર તમે અમુક વૃક્ષોની અંદર એવા પ્રકારના ફૂલો જોયા હશે કે જેમાં આવી રીતે છત્રક પ્રકારની ગોઠવણી હોય. તો એ પણ આ કુળની એક વિશેષતા આપણે ગણી શકીએ કે ઘણીવાર પુષ્પો જે છે એ છત્રકની જેમ ગુચ્છમાં ગોઠવાયેલા છે. તો આ પણ એક એમસીક્યુ માટે આપણે યાદ રાખવા માટેની એક ઇમ્પોર્ટન્ટ લાઈન છે. તો પુષ્પનો જે પ્રકાર છે એ જેમ આપણે આગળ સોલેનેસીમાં જોઈ ગયા એ જ પ્રકાર છે, દ્વિલિંગી અને નિયમિત. હવે અહીંયા આપણે જુઓ બંને વચ્ચે ડિફરન્સ કહેતા જઈએ તો જે છત્રક છે એ સોલેનેસી ફેમિલી કરતાં થોડુંક અલગ અહીંયા એક એક્સ્ટ્રા વર્ડ છે. જો સોલેનેસી ફેમિલી જે છે એમાં કક્ષીય શબ્દ વાપરેલો હતો અને પુષ્પ જે છે એમાં બંનેમાં ઇન્ફોર્મેશન સેમ છે. સોલેનેસીમાં પણ દ્વિલિંગી પુષ્પ હતા અને નિયમિત હતા. અને અહીંયા પણ લિલિએસી ફેમિલીની અંદર પણ દ્વિલિંગી પુષ્પ છે અને નિયમિત છે. દ્વિલિંગી એટલે આપણે શું ગણીએ? પુંકેસર, સ્ત્રીકેસર બંને હાજર હોય. બરાબર. એ પણ યાદ રાખવાના છે. સ્ત્રીકેસર અને પુંકેસર બંને હાજર હોય. અને નિયમિત એટલે શું? આપણે એનો કોઈ પણ લંબ ધરીએથી તમે કટ કરો તો એ લંબ ધરીએ તમે એ પુષ્પને બે સરખા ભાગની અંદર વહેંચી શકો. એને આપણે કીધું હતું, શું કીધું હતું? નિયમિત પુષ્પ. ક્લિયર?
નેક્સ્ટ આપણે સમજવાનું છે અહીંયા જે આ કુળની ખાસિયત છે એ છે પરિપુષ્પચક્ર પેરિયન્થ. આપણે આગળ સંજ્ઞાની અંદર જોઈ ગયા હતા. અત્યાર સુધી આપણે શું જોયું હતું? વજ્રચક્ર, દલચક્ર. વજ્રચક્રને આપણે કહેતા હતા કે ઉપરથી, દલચક્ર જે છે એને આપણે શેના વડે દર્શાવતા હતા? સી ઉપરથી. પણ હવે અહીંયા એક અલગ સંજ્ઞા આપણે વાપરવાની છે અને એ સંજ્ઞા છે પરિપુષ્પચક્ર, એટલે કે જે પેરિયાંત છે એની સંજ્ઞા, જેની સંજ્ઞા હશે પી. તો પહેલાં તો પરિપુષ્પ વિશે વાત કરીએ. તો પરિપુષ્પ વિશે આપણે આગળ પણ સમજી જ ગયા છીએ કે પરિપુષ્પ એટલે શું થશે કે જેમાં દલચક્ર અને વજ્રચક્ર બંનેના સભ્યો કેવા હશે? એકબીજા સાથે જોડાયેલા હશે, એકબીજા સાથે યુક્ત હશે, બરાબર. એટલે કે દલપત્ર અને વજ્રપત્ર, એ પણ ખાસ યાદ રાખવાનું છે, તમને યાદ જ હશે. દલપત્ર અને વજ્રપત્ર જોડાઈને સંયુક્ત રીતે એક રચના બનાવે જેને કહીશું પરિપુષ્પ. બંને અલગથી ન હોય, બંને એક સાથે ગોઠવાયેલા હોય, એક સાથે જોડાયેલા હોય, તો એને એક અલગ નામ આપી દીધું પરિપુષ્પ. ક્લિયર? તો હવે પરિપુષ્પ અહીંયા હાજર જોવા મળે છે અને એ પણ કેટલા છે? 6. એટલે તે એક જ ચક્રમાં નથી ગોઠવાયેલા, 2 ચક્રમાં ગોઠવાયેલા છે, 3+3ના ચક્રમાં. તો આ આંકડો ખાસ આપણે યાદ રાખવાનો છે. જો લિલિએસી કોડની આપણે વિશેષતાની વાત કરતા હોય તો 3નો આંકડો છે. આપણે આગળ કીધું હતું ને સોલેનેસી ફેમિલીમાં બધા 5નો આંકડો હતો. તો એવી રીતે લિલિએસી કોડની અંદર આંકડો કયો યાદ રાખવાનો છે? આપણે સભ્યોની સંખ્યાનો આંકડો હશે 3. તો અહીંયા પણ શું છે? 3+3. હકીકતમાં 6 છે, પણ આપણે કેવી રીતે સમજવાનું છે? 3+3, 2 ચક્રની અંદર આ સભ્યો ગોઠવાયેલા હશે. હવે એ બધા ભેગા થઈને એક નલિકાકાર જેવી રચના પણ ક્યારેક બનાવતો હોય. તમે ઘણા એવા ફ્લાવર જોયેલા હોય, જેમ કે આપણે પીળીકરણની વાત કરીએ તો એમાં જે દલપત્રો છે એકબીજા સાથે ગોઠવાઈને એક નળી જેવી રચના બનાવે. તો ક્યારેક ફૂલો એવી પણ રચના બનાવતા હોય, બરાબર. અને કલિકાંતર વિન્યાસની વાત કરીએ તો સેમ આગળ જે આપણે સોલેનેસીની અંદર જોયો એ જ પ્રકાર અહીંયા હશે. એમાં વજ્રપત્ર અને દલપત્ર બંનેમાં કેવો પ્રકાર હતો? ધારાસ્પર્શી. તો અહીંયા પણ કલિકાંતર વિન્યાસ પરિપુષ્પમાં કેવા પ્રકારનો છે? ધારાસ્પર્શી છે. તો ત્રણેયની અંદર કઈ ઇન્ફોર્મેશન આવશે? સેમ. કલિકાંતર વિન્યાસ એક જ છે, બંને કુળની અંદર ધારાસ્પર્શી. તો યાદ રાખો, આપણને ઇઝી રહેશે. હવે આગળ આપણે વાત કરીએ, આગળનું ચક્ર કયું છે? દલચક્ર અને વજ્રચક્ર જે છે એ તો એક પરિપુષ્પ ચક્રની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. હવે નેક્સ્ટ ચક્ર આપણે જોઈશું પુંકેસર ચક્ર. તો પુંકેસરની સંખ્યા પણ કેટલી છે? 6. અહીંયા પણ 6નો આંકડો અથવા તો 3નો આંકડો આપણે ગણીએ. 3નો આંકડો આપણે યાદ રાખીશું તો થોડુંક ઇઝી રહેશે, કારણ કે આગળ સ્ત્રીકેસરની સંખ્યા પણ 3 હશે. તો અહીંયા પણ 6 જે છે એ 2 ચક્રની અંદર ગોઠવાયેલા હશે, 3+3ના એકમમાં. ક્લિયર? હવે અહીંયા એક વિશેષતાની વાત કરીએ તો જે પુંકેસરો છે એ પરિપુષ્પ સાથે જોડાયેલા છે. હકીકતમાં લખાણની અંદર એ ઇન્ફોર્મેશન આપેલી નથી, પણ જો આપણે પુષ્પાકૃતિની અંદર, પુષ્પસૂત્રની અંદર જોઈએ તો આપણને એ હકીકત જોવા મળે કે જે પુંકેસરો છે એ પરિપુષ્પ સાથે જોડાયેલા હશે, બરાબર. જે આપણે આગળ પુષ્પસૂત્રની અંદર સ્ટડી કરી લઈશું, પણ લખાણમાં એનો ઉલ્લેખ નથી એટલે અહીંયા આપણે દર્શાવતા નથી. ક્લિયર? તો પરિપુષ્પ પણ કેટલા હશે? 6, 3+3 અને પુંકેસર પણ કેટલા હશે? 6, 3+3. ક્લિયર? તો 3નો આંકડો ખાસ આપણે લિલિએસીની અંદર યાદ રાખવાનો છે. જેમ સોલેનેસીમાં કયો આંકડો હતો? 5. હવે નેક્સ્ટ જોવાનું છે સ્ત્રીકેસર ચક્ર. અને સ્ત્રીકેસર ચક્ર જે છે એમાં સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? 3. 3નો આંકડો આવ્યો. યુક્ત હશે, સ્ત્રીકેસર 3 જોડાયેલા છે. બીજા સે કેવું છે? ઉચ્ચસ્થ છે. આગળના સોલેનેસી ફેમિલીની અંદર પણ યુક્ત સ્ત્રીકેસર હતા, પણ સ્ત્રીકેસરની સંખ્યા કેટલી હતી? 2. દ્વિસ્ત્રીકેસરીય હતા. અને લિલિએસીની અંદર કેટલા છે? 3 સ્ત્રીકેસર છે. અને બીજા સે આગળ પણ કેવું હતું? ઉચ્ચસ્થ. અને અહીંયા પણ લિલિએસી કુળની અંદર પણ કેવું છે? ઉચ્ચસ્થ. બંનેને હું કમ્પેર કરીને એટલા માટે તમને દર્શાવું છું, કારણ કે જો બંનેની કમ્પેરિઝન કરીશું તો આપણને યાદ રાખવા માટે ઇઝી રહેશે, બરાબર. કે બંનેમાં સેમ ઇન્ફોર્મેશન છે, બંનેની અંદર બીજા છે કેવા પ્રકારનું હશે? ઉચ્ચસ્થ હશે.
સાથે સાથે જે આગળનું સોલેનેસી કુળ હતું એની અંદર દ્વિકોટરીય સ્ત્રીકેસર બીજાશય જોવા મળતું હતું, જ્યારે અહીંયા ત્રિકોટરીય બીજાશય છે. 3 સ્ત્રીકેસર છે તો 3 કોટર છે. ક્લિયર? બરાબર. હવે આ કોટરની અંદર ઘણા બધા અંડકો હાજર હશે. હવે આગળના સોલેનેસી કુળની અંદર જરાયુ વિન્યાસ દર્શાવેલો નથી, પણ અહીંયા જરાયુ વિન્યાસ જે છે એનો ઉલ્લેખ કરેલો છે અને એનો પ્રકાર છે અક્ષવર્તી. તો આ જરાયુ વિન્યાસનો પ્રકાર પણ એમસીક્યુ માટે આપણે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. બરાબર. કલિકાંતર વિન્યાસ છે, જરાયુ વિન્યાસ છે, દલપત્રની સંખ્યા કેટલી હોય, પુંકેસરની સંખ્યા કેટલી હોય, તો એ બધી જ ઇન્ફોર્મેશન આપણે એમસીક્યુ માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. મોટા ભાગે જે પુષ્પની અંદર જે ઇન્ફોર્મેશન આપેલી છે, પુષ્પીય લક્ષણો, તો ત્યાંથી જ બધી ઇન્ફોર્મેશન આપણે ભણીએ છીએ એ એમસીક્યુ માટે વધારે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. ક્લિયર? હવે ફળનો પ્રકાર છે પ્રાવર, અથવા તો ક્યારેક જ તે અનસ્ટીલા હોય. મોટાભાગે કેવું આપેલું છે? પ્રાવર. તો પ્રાવર એટલે પણ ખ્યાલ છે, આગળ જે ભણી ગયા એ સેમ ઇન્ફોર્મેશન અહીંયા રિપીટ થાય છે. પ્રાવર એટલે શું? એક કરતાં વધારે ધારોથી ફળ તૂટતા હોય, એનું સ્ફોટન થતું હોય, જેમ કે એક્ઝામ્પલ છે કપાસ. અને અનસ્ટીલા એટલે શું? અંદરનું અંતઃ આવરણ કઠણ ન હોય તે, એને આપણે કહીશું અનસ્ટીલા. અંદર કઠણ આવરણ કેરી જેવું જે ગોટલી છે એવું ન હોય એવા પ્રકારના ફળ. બીજની અંદર પણ સેમ જે આગળ સોલેનેસીની અંદર જોઈ ગયા એ જ ઇન્ફોર્મેશન અહીંયા લખેલી છે. એ જે ભ્રૂણપોષી બીજ હશે. સોલેનેસીમાં પણ સેમ ઇન્ફોર્મેશન રિપીટ થાય છે. ક્લિયર? હવે આર્થિક ઉપયોગિતા કહીએ તો સુશોભન માટે આગળ હતું પેટ્યુનિયા, જ્યારે અહીંયા કયા એક્ઝામ્પલ આપેલા છે? ટ્યુલિપ અને વચનાગ. ક્લિયર? હવે બુકની અંદર એના ઇંગ્લિશ વર્ડ પણ આપેલા છે, તો સાથે સાથે એ પણ આપણે યાદ રાખીએ. વચનાગ જે છે એનું નામ છે ગ્લોરિયોસા. ઘણીવાર જે ઇંગ્લિશ નેમ છે એના ઉપરથી પણ એવું પૂછાઈ શકાતું હોય એમસીક્યુ કે જે ગ્લોરિયોસા છે એ કયા કુળની વનસ્પતિનું ઉદાહરણ છે, અથવા તો ગ્લોરિયોસાની અંદર પરિપુષ્પની સંખ્યા કેટલી હશે, અથવા તો એવી રીતે કોઈ પણ ટ્વિસ્ટિંગ કરીને એમસીક્યુ પૂછાઈ શકે. તો ઉદાહરણ ખાસ અહીંયા આપણે યાદ રાખવાના છે. ઉદાહરણ ઉપરથી અહીંયા કુળનું નામ પણ આપણને પૂછાય અને કયા કુળની અંદર કયા ઉદાહરણો હશે એવી રીતે પણ કોઈ ક્વેશ્ચન અહીંયા આપણને પૂછાઈ શકે. બરાબર. એ સિવાય ઔષધ તરીકે હશે કુંવારપાઠું. એલોવેરા વિશે આપણને ખ્યાલ જ છે. તો કુંવારપાઠું જે છે એ લીલિએસી કુળની અંદર છે. અને શાકભાજી તરીકે અહીંયા નામ આપેલા છે સતાવરી અને કોલચિકમ. તો સતાવરી જે છે એનું આપણે નામ અહીંયા યાદ રાખવાનું છે અસ્પારગસ. ક્લિયર? તો ઇંગ્લિશ વર્ડ્સ પણ અહીંયા આપણે જોઈતા જઈશું. એના ઉપરથી પણ આપણને એક્ઝામ્પલ એમસીક્યુમાં પૂછાઈ શકે. ક્લિયર? તો આટલી ઇન્ફોર્મેશન ક્લિયર કર્યા પછી હવે આપણે અહીંયા સમજી શકીએ કે કયા પોઈન્ટ્સ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે જે કુળની આખું જે વર્ણન છે એ તમને પણ કોઈક લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે. હવે આ જે પોઈન્ટ છે એનો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એવી જે માહિતી છે એ છે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. બરાબર. થોડીક અહીંયા આપણને ડ્રો કરવામાં કદાચ ડિફિકલ્ટ લાગે, પણ એ આપણે સમજી લીધા પછી આપણને ખ્યાલ આવી જશે. હવે આ જે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ છે એ આગળની જે બધું આપણે લખાણમાં ઇન્ફોર્મેશન લખેલી છે એના ઉપરથી આપણે એકદમ ઇઝીલી ડ્રો કરી શકીએ. કેવી રીતે? તો પુષ્પની અંદર જે બધા લક્ષણો છે તો એના વિશેની ઇન્ફોર્મેશન યાદ રાખીએ. વજ્રચક્ર છે તો કે નહીં, દલચક્ર છે તો કે નહીં, એની જગ્યાએ શું છે? પરિપુષ્પ ચક્ર છે. તો જે પરિપુષ્પ ચક્ર છે એ સભ્યોની સંખ્યા કેટલી છે? 6 છે, પણ એક જ ચક્રમાં છે નહીં, 3+3. તો 3+3 ખાસ યાદ રાખવાનું છે આપણે અહીંયા. તો પરિપુષ્પ કેવી રીતે ગોઠવાયેલા છે? 3+3. અહીંયા પણ આપણે જોઈ શકીએ એક 1, 2 અને 3 એનું એક ચક્ર છે, અને બીજું એક 1, 2 અને 3 બહાર એક ચક્ર છે. તો એક અંદરનું ચક્ર 3 અને એક બહારનું ચક્ર 3. તો 3+3 એવી રીતે 6 પરિપુષ્પ અહીંયા ગોઠવાયેલા છે. હવે સાથે સાથે આપણે જો અહીંયા જોઈએ તો જે પુષ્પસૂત્ર છે એ પણ આપણે સમજતા જઈએ. પુષ્પસૂત્રની અંદર આગળ જે આપણે સંજ્ઞા વિશે શરૂઆત કરેલી, તો એક સંજ્ઞા આપણે લખેલી BR, બ્રેક્સ જેને કહેવાય છે. તો બ્રેક્સ એટલે થશે નિપત્રની હાજરી.
તો અહીંયા આ વનસ્પતિની અંદર પુષ્પના નિપત્રની હાજરી હશે. આપણે નિપત્ર વિશે અગાઉ પણ ઇન્ફોર્મેશન મેળવેલી કે પુષ્પ જેના કક્ષમાંથી ઉત્પન્ન થાય છે એવા પણ આને કહેવાય છે નિપત્ર. અમુક પુષ્પ નિપત્ર ધરાવતા હશે તો તેને નિપત્રી કહેવાય છે. અમુક પુષ્પ નિપત્ર નહીં ધરાવતા હોય તો તેને અનિપત્રી પુષ્પ કહેવાય છે. તો આ કેવા પ્રકારનું પુષ્પ છે? અહીંયા નિપત્રી પુષ્પ છે. તો એટલા માટે અહીંયા કેવી રીતે એનું દર્શાવેલા છે? બીઆર વડે. બીઆર એટલે થશે બ્રેક્ટ્સ ને બ્રેક્ટ્સ એટલે થશે નિપત્રી. બરાબર? તો પુષ્પ કેવું છે? નિપત્રી પુષ્પ છે. તો અહીંયા બીઆરથી શરૂઆત કરેલી છે. હવે એના પછી આપણે જો જોઈએ તો નિયમિત છે કે અનિયમિત છે, તો બંનેમાં ઇન્ફોર્મેશન સેમ હતી. સોલેનેસીમાં પણ પુષ્પ નિયમિત હતું, તો અહીંયા પણ પુષ્પ કેવું છે? નિયમિત છે. તો સેકન્ડ પણ આપણને સંજ્ઞા મળી ગઈ નિયમિત પુષ્પની. આગળ પણ પુષ્પ કેવું હતું? એકલિંગી તે દ્વિલિંગી, દ્વિલિંગી, પુંકેસર, સ્ત્રીકેસર બંને હાજર છે. અહીંયા પણ આપણને જોવા મળે છે પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર છે. તો પુષ્પ કેવું થઈ ગયું? દ્વિલિંગી પુષ્પ. પરિપુષ્પ જેને ઇંગ્લિશમાં કહેવાય છે પેરિયાન્થ, અને પરિપુષ્પને આપણે દર્શાવવું હોય તો એને આપણે દર્શાવીએ છીએ પી વડે. તો પી વડે અહીંયા દર્શાવેલું છે પરિપુષ્પ ચક્રને. અને એમાં પણ જો આપણે સંખ્યા કહીએ તો સંખ્યા છે 3+3. બરાબર? એ 6 પરિપુષ્પ છે, પણ 6 એ 6 એક જ ચક્રમાં ગોઠવાયેલા નથી, 2 ચક્રમાં ગોઠવાયેલા છે, જે અહીંયા આપણને આકૃતિમાંથી દેખાય છે. 3+3ના ચક્રમાં પરિપુષ્પની ગોઠવણી. ક્લિયર? તો આ એક વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે જો પહેલાં એક ચક્ર જોઈએ પરિપુષ્પ ચક્ર. હવે નેક્સ્ટ આપણે વજ્રચક્ર અને દલચક્ર તો અહીંયા છે નહીં, બંને એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાઈને બનાવે છે પરિપુષ્પ ચક્ર. તો એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ જાય છે. હવે નેક્સ્ટ આવશે પુંકેસર ચક્ર. તો પુંકેસરની અંદર પણ સંખ્યા કેટલી હતી? તો કે પુંકેસરો હતા 6ની સંખ્યામાં. કેવી રીતે ગોઠવાયેલા હતા? એક જ ચક્રમાં નહીં, 2 ચક્રમાં, 3+3ના ચક્રમાં. તો સેમ વસ્તુ અહીંયા આપણે દર્શાવેલી છે કે અહીંયા જે 3 પરિપુષ્પ છે અને બહારના ચક્રમાં જે 3 પરિપુષ્પ છે એ ટોટલ 6 એ 6 પરિપુષ્પ સાથે અહીંયા પુંકેસરો ગોઠવાયેલા છે. તો પુંકેસરો પણ આપણે એક ચક્રમાં ન ગણી શકીએ, 2 ચક્રમાં ગોઠવાયેલા છે એવું કહીએ. એટલે આપણે અહીંયા કેવી રીતે દર્શાવેલું છે? 3+3. તો એક ઇન્ફોર્મેશન પણ અહીંયા ક્લિયર છે સાથે સાથે. હવે અહીંયા ખાસ આપણે જે પરિપુષ્પની અંદર જે કાંસ દર્શાવેલો છે એ સમજી લઈએ. આગળની એક ઇન્ફોર્મેશન આપણે બાકી રહીએ છે કે પરિપુષ્પ છે એ જો એકબીજા સાથે અહીંયા જોડાયેલા દર્શાવેલા છે. અહીંયા જોઈન્ટ એને કરેલું છે. આપણે આગળ પણ આપણે આવી રીતે જોઈન્ટ કરેલું હતું સોલેનેસીમાં, પણ અહીંયા અલગ અલગ ચક્રમાં જોવા મળે છે. તો આવી રીતે પરિપુષ્પ વચ્ચેનું જોડાણ દર્શાવેલું છે. તો જ્યારે કોઈ પણ કોઈ ચક્રના ઘટકના એકમની અંદર સંલગ્નતા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય, એકબીજા સાથે યુક્ત હોય તો એને કૌંસમાં દર્શાવાય છે. અહીંયા પણ એને કૌંસમાં દર્શાવેલા છે કે જે પોતાના ચક્રોના ઘટકની સંલગ્નતા દર્શાવે છે. અહીંયા જો પરિપુષ્પ બધા એકબીજા સાથે જોડાયેલા છે. ક્લિયર? નેક્સ્ટ આપણે જોયું અહીંયા પુંકેસર. તો પુંકેસરો પણ કેવા છે? અહીંયા એકબીજા સાથે જોડાયેલા નથી. અહીંયા કાઉન્સ જે છે એ નહીં આવે, એકબીજા સાથે જોડાયેલા નથી. પણ આ પુંકેસરો છે પરિપુષ્પ લગ્ન, એટલે કે પુંકેસરો પરિપુષ્પ સાથે જોડાયેલા છે. જો ફિગરમાં પણ આપણને દેખાય છે બધા જ પુંકેસરો પરિપુષ્પ સાથે જોડાયેલા છે. 6 એ 6 2 ચક્રમાં, 3+3ના ચક્રમાં. તો એ દર્શાવેલું છે 3+3. ખાસ અહીંયા કૌંસ આવશે નહીં, એ એક વસ્તુ તમે અહીંયા કરેક્શન કરી લેજો. નેક્સ્ટ ચક્ર હશે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્રની આપણે વાત કરીએ તો સ્ત્રીકેસર આપણે કેટલા કીધા હતા? 3. 3નો આંકડો લીલિએસી માટે લખી છે, એમાં આપણે યાદ રાખીશું. અને 5નો આંકડો સોલેનેસી માટે. તો લીલિએસીની અંદર આપણે પરિપુષ્પ જોયા 3+3, પુંકેસરો જોયા 3+3 અને સ્ત્રીકેસર કેટલા જોયા? 3. તો આ સ્ત્રીકેસર દર્શાવેલા છે. સ્ત્રીકેસર જે છે એની અંદર આવી રીતે 3 કોટર પડે છે. આપણે કીધું હતું ને ત્રિકોટરીય હશે, અને એની અંદર અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં ઘણા બધા કંડકો ગોઠવાયેલા હશે. આ અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે, અક્ષ ઉપર જરાયુ ગોઠવાયેલો હોય અને ત્યાં અંડકો ગોઠવાયેલા હોય. ક્લિયર? તો થઈ ગયું અક્ષવર્તી જરાયુ વિન્યાસ.
અને અહીંયા સ્ત્રી કેસર જે છે એનો પ્રકાર કેવો કીધો તો આપણે ઉચ્ચસ્થ બીજાશય. ઉચ્ચસ્થ બીજાશય હોય તો બીજાશયને આસન ઉપર બેસાડવાનું છે આપણે. તો આ નીચે આસન કીધું અને બીજાશયને ઉચ્ચ એટલે કે ઉપર બેસાડી દીધું. સાથે સાથે સ્ત્રી કેસર કેવું હતું? યુક્ત. સોલેનેસીમાં પણ કેવું હતું? યુક્ત. પણ એમાં 2 સ્ત્રી કેસર હતા. તો યુક્ત છે તો આપણે કેવું દર્શાવવાનું છે? કૌંસમાં દર્શાવવાનું છે. તો આ થઈ ગયું આખું પુષ્પસૂત્ર અને આ થઈ ગઈ પુષ્પાકૃતિ. ક્લિયર? તો આજે આખો પોઈન્ટ છે આપણે જે સમજ્યા લિલિએસી કુળ, એની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એવી ઇન્ફોર્મેશન આ છે. આકૃતિ ઉપરથી પણ તમને એવું પૂછાય કે આ આકૃતિ કયા કુળના વનસ્પતિની છે, અથવા તો એની અંદર પરિપુષ્પ કેટલા હશે, પુંકેસરો કોની સાથે જોડાયેલા છે, કેટલા કોટર જોવા મળે છે. બરાબર? પુષ્પસૂત્ર તો ઇમ્પોર્ટન્ટ છે. પુષ્પસૂત્રો જે છે એના ઉપરથી પણ તમને કોઈ કુળ કયા પ્રકારનું કુળ છે એ ઇન્ફોર્મેશન પૂછાઈ શકે. સાથે સાથે અહીંયા આપણે જો બીજી વાત કરીએ તો જે કુળની ઇન્ફોર્મેશન છે એની અંદર તમને જે બુકની અંદર ફિગર આપેલી છે, જે સોલેનેસી કુળની અંદર જે સોલેનમ નાઇગ્રમની ફિગર જેને કહેવાય છે પીલુડી, તો આ કોઈ ફિગર આપીને પણ તમને પૂછાઈ શકે કે આ કયા કુળની વનસ્પતિ છે, અથવા તો આવું કોઈ ફ્લાવર છે તો એ કયા કુળની વનસ્પતિનું છે. બરાબર? હવે એવી જ રીતે અહીંયા ફિગર આપેલી છે લિલિએસી કુળની અંદર અને એ ફિગર છે એલિયમ સેપાની. ખાસ નામ આપણે યાદ રાખી લઈએ. આ પણ જે છે એક્ઝામ્પલ MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. અહીંયા આપેલું છે એલિયમ સેપા લિલિએસીમાં અને આગળના સોલેનેસીની અંદર આપેલું છે સોલેનમ નાઇગ્રમ, ડુંગળી. બરાબર? એલિયમ સેપા એટલે તો ડુંગળી જે છે એની અંદર આવી રીતે કોઈ ફિગર આપેલી હોય કે કયા કુળની વનસ્પતિની ફિગર છે, અથવા તો આ જે પુષ્પ છે તો એ કયા કુળની વનસ્પતિનું હશે, એમાં પરિપુષ્પની સંખ્યા કેટલી હશે, તો કોઈ આકૃતિ ઉપરથી તમને કુળની ઇન્ફોર્મેશન વિશે અહીંયા પૂછાઈ શકે છે. ક્લિયર?